આ બાજરીની સીઝન જવા મોડી છે અને આ છોકરો કશું કોમ કરવા લાગતો નહીં. મારો દિયર આખો દન રખડી ખાવું છે અને કોમ ધંધો કરવા લાગો નહીં ને પેલા સતુભાન 2 તોલા લગડી ચોરી પહેણાવી તે લઈ આલી તે એમને લઈ આવી પછી ને આ બાજરી કરું તો પેલા મોવડાવાળામાં પેલા એવું કર્યું તમાકુ એ થઈ જાય તો એમાં પાણીવાળામાં થઈ ગયું અને આ બાજરીનું કામ બધું હંગાત આવ્યું છે. શું આખો દન રખડી ખાવું આખો દન કોમ ધંધો કરવો ને રૂપિયાનો ડોહા શું કરે હું ખરા તાપમાં ઘેર હેડ ખરા તાપમાં તારો ભા આ મારે કોમ કરવું પડે તને ખબર નહીં પડતી. આ તાપમાં જો 2 વાગ્યા કોમ કરાતો હોય ધંધો તો 2 નંબરનો જ કરવાનો કાકા. તંબુરો 2 નંબરનો કરવાનો ખબર નહીં પડતી નહીં ખાવાનું 2 નંબરનો ધંધો કરવાનો. આ તારા બાપના હમું જો જરીક તને શરમ આવે હો રૂપિયાની. હવે 2 વીઘા મીકર ત્રીજું નતું જો ને કે તું તંબુરો ખાઈ ચેડે તંબુરો 2 નંબરનો ધંધો કરવાનો. પણ શું તો 2 નંબરનો ધંધો કરે આખો તમે ફોનમાં આમ જોવા હે તા પેલું મેચો આમ આવે ને ઓમ સક્કન ચોક્કા મારે હે એમાં ધોન આપે હે એટલે એમાં તો ના આપવાનું. અમારા ખબર પડે હે નહીં આપી લેવો ધંધો તો 2 નંબરનો જ કરવાનો હતા કાકા. 2 નંબરનો ધંધાવાળી એડા આમ પેલો બારા બોધવાના બહુ જાય પાણી વાળા બાજરો ખાશું ને કહું વલ્લામ શું ભરશો બાજરી ખાવાના પૈસા હવે ચોહી લાવશો આ વાયુ હોય તો 25 અનાજ પડ્યું હોય ઘરમાં તો તમે ખાવ ને શું ખાશો કાકા 1 વીઘું મીકીને સટ્ટો લગાવી દેવાનો. રોણો જેલમાં કે રોણો મેલમાં પછી રોણો જેલમાં રોણો મેલમાં પાવડો ધાન લગાડો હાલો ભોડું ફોડી નાખે પંચેટી ધંધો તો 2 નંબરનો જ થાય ખબર પડતી નહીં ને આવી ગયા પાછા ગાયન ગાતા ગાતા એ સતુભાન તોલા આલવાના હતા મહેનત કરીને આલવાના હતા કે મહેનત કરીને જ આપવા પડે ને 2 નંબરનો ધંધો કરીને આલવાના હ. હવે તો તને ખબર પાડતો ને આ ઓઢો જ મારું વાતો નહીં રોણો જેલમાં રોણો મેલમાં ફરજો તા ગામમાં ઓઢન જેમ હાર કરો મજૂરી તા તાને હું આવી ગયા પાછા કોમ ધંધો કરો લાગ આલો હું ઘેર દઈને આલુ આજે પેલા સતુભાન મારું વાત કરવી પડી ને ચાના એમનું લગ્ન જોડાવી લાઈન જવા દે સતુભા જોડે સારું આ લગ્ન આવી ગયું હોય ને બધા બહુ જણાનું ઉસીનું આવેલું હોય તે કોઈ હોમું જતા નહીં અમુક તો હારા કહ્યું હતા કે આજ નહીં કાલ નહીં પંદર કરે હોય અરે આખું ભાને 2 તોલા લઈ આલ્યા થઈ એમને કંઈક કાલ કેવડાવી પેલા છોકરા જોડે કહ્યું હોય તો આવશે પાછો આજ કાલમાં તોલા લઈ આલા સારું. હવે લગ્નના 15 દાડા રહ્યા હોય પેલા શંભુજીને 2 ડબ્બા લઈ આલ્યા તેલના પેલો મસાલો લઈ આલ્યો તો ગરમ એ 15,000નો આવ્યો તો તાને સારું બધા રામ રામ સતુભા. હા રાખું ભા રામ રામ બે હા ખેતરમાં તારે આવ્યો પેલો ડોબા જેવો હે ને તે કોમ જ નહીં કરવા લાગતો ને હું થાકી ને આવ્યો સતુભાઈ કઈ 2 તોલા લઈ આવવાના હા તે કઈ કહેતો આવું ચાને તમને લગ્નની તારીખ હ તો પૂછતો આવું ને કઈ જતો આવું લાવી દીધા તો લા કરી લાયા છું. હા પેલું તમાકુ કાઢીએ એટલે લઈ આવું ને હું આગળ પાછું કરે આમ તો તમારે ટેન્શન નહીં લેવાનું. પણ આ છોકરો પેલો સટ્ટા ને બટ્ટા બોરામાં મળ્યો રૂપિયા 2 લાખની ફુવારી કરી નાખી. હા એ સટ્ટા બટ્ટા બંધ કરાવજો ને મારા પા ઠેકોણ પાડજો ને હું હલવાઈ મારા મોડું 2 લાખ નહીં રહું પાહો એ વાત તમારે તો કરી નાખી ટેન્શન ના લાગશું. પણ હું શું કહું હા અત્યારે સારું 1 તોલાનું સેટિંગ જો ને તમે લઈ લેતા 40,000 મળતા હતા અત્યારે 1 તોલાને 80,000 થઈ ગયા તો હું 1 લઈ લે નહીં ચાલે ના ચાલતું છે. મેં તમને 2 તોલા મારા 2 લાખ રૂપિયા ભાવ થાય તો તમને મને 2 તોલા હાલવા પડે પાછા. મેં 2 તોલા નતા હાલ્યા. હા એ તો સાચી વાત પણ આ તો ભાવ વધી જાય એટલે કહું 40,000 રોકડા હાલ્યા હોય તમે 40,000 હાલો તો ચાલે. પણ એ તો તાણે 40નો ભાવ હતો તે એ પર મને લઈ હતા તાર ભાવ વધી ગયો તમને લઈ આલો પડો 2 તોલા તો લઈ આવવા પડે સારું. મારે તારા 80,000માં 2 તોલા આવ્યા હતા. હવે તમારા 80,000માં 1 તોલો આવશે અત્યારે 80-85 ભાવ હો સારું આવું તો ના કરાય પણ આ વસ્તુ કોમ ને કરી ગયું નહીં. હા તમારું કામ નતું કાઢ્યું અમે હવે તમારે કાઢવું પડે. એ તો કાઢવું પડે વ્યવહારમાં છોકરાને કહેજો ઉસી પાછીનું કરજો. એ તંબુરામાં ઉસીને પાછીના સટ્ટારામાં હા ગામમાં દેવું કર્યું એટલે વાત જ ના થાય. તો હું જોવાનું ને જોવાનું એટલા 2 લાખ તો ખરું જ પણ બીજું ચોકર્યું દેવું એ ખબર નહીં. આ ચોફેર બધા માગતા જ ફરે અમુક વાર તો માર જોડે આવે પણ હું તો હોમો થઈ જાઉં પંચથી જે હાથમાં દંડો બંડો આવે ને દહાડી જ મેરું જે હપ્તા ઉપર અહીંયા એ જે કરે એમ કાળા જુદા એમને ભલે ઓઢો મારો એને આપણે તો એવું ઓઢો જ મારો હોય એ જ કહીને આવ્યો છે તમે જ કહીને આવ્યો ડોસીને બે તમે જુદું રોધી ખાવ હોય એવું જ કરવું પડશે. અને એના કાળા જુદો એ તો એકલો હોટલમાં ખાય તો ઘેર ખાય તો મતે ગળે તો એને જોવાનું તમારે શું. સારું ખેડો ને સારું કરી દેજો.
હાલ કરી નાખું હેડા હવે તો તમાકુ કરશે ને બીજું આગળ પાછી કરીને તમારે તોલાનું સેટિંગ કરી નાખું 2 તોલાનું. બેઠા હોય તો ચા બાપ બનાવડાવત. ના તો તો મોડું થાય હજુ ખાવા જવાનું ઘેર આ પારે 2 વાગ્યા જો ને મજૂરી કરી કરી મરવા પડ્યો. અમારે લગનની તૈયારી હતી નવરાત નહીં રાતે ને દને 15 ધૂમધામ. શંભુ જોડે ઉછીના હોય તો વાત કરું. શંભુજી કહેતા હતા ખરા લાખ રૂપિયાનું કહેતા હતા કે લાખ રૂપિયા લઈ આવું અને બીજા તમાકુ માગા પાછી કરી નાખો. હા તમારી રીતે કરજો ને પણ મારે સગવડ કરી આલજો. સારું બરાબર. સારું રાખું ભાઈ કહી દીધું ખરું હાલ તો દેશે નહીં હાલે હાલવાના હાલ છે જવાના મેં હાલી તો તેવાય હાલ છે ભગવાન માથે રાખી. એટલે આ બધાને વ્યાજના પૈસા મારતો બહુ સારા અટવાઈ ગયા. તારી 40 લાખ રૂપિયા બધાને આલ્યા હે અને પેલા સતુભાન આલ્યા હે 4 લાખ રૂપિયા. એમને સોડીનું લગન હે તે 4 લાખ રૂપિયા આલ્યા હે તે હવે એનું 10% વ્યાજ એ સોડીનું એવું હતું એટલે 5-6% વ્યાજે લઈ પૈસા એટલે વ્યાજ લઈ બોની લઉં. લે રામ રામ શંભુજી. રામ રામ. જરૂર પડી તમારી એટલે આવ્યો. શોની જરૂર પડી? આ પૈસા સતુભાન લગાડ્યો લઈએ લે મારે સોડી પૈણાઈ તાને તે લગાડી હમણાં સોડીને લગન નજીક આવી ગયું તે કઈ લઈ આવી પડે ને મારે. એ લઈ આવી જ પડે ને લગાડે લીધી લઈ આવી જ પડે ને. તો હું શું કહું લાખ રૂપિયાનું જેવું કરી આલો સેટિંગ જે ટકા વ્યાજ થાય લઈ લેજો તમે. હું દિવેલા બિવેલા કરીને તમને આપી દે. એ સતુભાન મેં 4 લાખ રૂપિયા બીજ આપ્યા. સતુભાન તમે આપ્યા પાછા? ત્યાં એમના જોડે પૈસા ના હતા ફરી આલ્યા 4 લાખ રૂપિયા લગન કરવા એમ ને? હોવા હોવા થોડા ઘણા આગા પાછી કરી આલો ના થતું હોય તો કરી આલો ગમે તે. કેટલા હતા મારા જોડે 50,000 જેવું પડ્યું. 50,000 તારું હતા તો લગડીના 80,000 થઈ ગયા અને મારો હાલો હરવા પેઠ્યો એટલે 50,000 જેવું પડ્યું મારા જોડે અને 11% વ્યાજ લેવું. 11%? વ્યાજ તો હું લવ જ નતા 11%. મારે વ્યાજ પર તો ધંધો કરવાનો. સારું લે એટલું લેજો પણ મને લાખ રૂપિયા જેવું કરી આલો. તો આ પેલો છોકરો ડોબા જેવો ગધેડી જેવો છટ્ટારોમાં જવા દે ને વાત. પણ તમારે યાર પહેલા ના હોય પહેલા આવ્યા તો કરી આલો કરી આલો ને હેડો સેટિંગ ગમે તે કર બૈરા બૈરા કલ્લા વેચી ખાવ અને કરી આલો. બૈરણ કલ્લા બૈરું જ નહીં તો અહીં કલ્લા વેચવાનો. એ વાત એ સાચી. બૈરું નહીં એટલે તો વ્યાજના ધંધા પકડ્યા. અરે આગા પાછી કરીને કરી આલો ગમે તે. તમે તમારે તો કેરેટ હશે ને પાછી ગોમમાં બધે આપ્યા છે ને પૈસા પાછા ઉઘરાઈ લાવજો ને ફરી આપો ને મને. પણ બધા વ્યાજ જ હાલે પૈસા કોઈ નહીં હાલતું. આપણે તો પૈસાનું એટલું બધું નહીં પણ વ્યાજ પહેલું લેવાનું. વ્યાજ ના મળે તો પત્રો ઢોરો બધું છોડી આપણે. હાર તો પેલી મમ્મી પેલી ગયડી બેસે એ વેચી મારીને કરી આલો ગમે તે કરો. કાકા ઘેર ખાવાય ના આવ્યા હું તો હોતો સતુભાન ઘેર ગયો એટલે ઓબા વારામ જો મોઢા વારામ જો એટવાડા વારામ જો પણ અહીં આવી બેઠા. મારા દિયર આખો તો રખડી ખાવું પાછા બાપડે હોદો નીકળ્યા તો કોમ તો કરવા લાગુ નહીં. હું એમ કહું કા શંભુજી જોડે લે લો 50,000 4 ગણા કરી આલું. હું જોડે પેલા લગડીઓ લઈ આલવાની હ તે એનું સેટિંગ કરવા આવ્યો તું પાછા 50,000 લેવા આવી ગઈ હે. 10 લગડ્યો આવશે. મેચમાં તો માસ્ટર માઇન્ડ હું. તમે ખાલી મને 50,000 લઈ આલો. 50,000 ના 2 લાખ. તું હે ને મને કોમ કરવા લાગે બૈડા ફાડી દેશે પેલો. મેં તમને શું કહેલું કરવાનો જેલમાં કરવાનો મેલમાં રાજા જેવી જિંદગી જીવાની સ્ત્રી ટાઈપ થઈને ફરવાનું બૂટ બૂટ મારીને. એ તો તારી વાળાની ઉંમર થશે ને ઉપર તારી પોતરી વાળા તાણા ખબર પડશે. રાજા મેલમન શું જેલમાં એ કેવું બોલે હા ઓય ભાઈ દોહા વાળી આ તાર લાકડી હે જોઈ ના વાસે નહીં લડવાનું નહીં તો તમને પૈસા કરી આલું 1 લાખ હા રૂપિયા. કરી આલો. તમે જાઓ લઈને આવું પૈસા. તું ઘેર જા હું લઈને આવું. હા પેલા સતુભાન જવાબ આપવાનો મારતો 2 તોલાનો. રાતે રાત ચોરી કરી લો પણ આજ શું તંબુ ચોરી કરવાનો હો? તું જા હી દંડ બૈડા ફાડી નાખે કોમ ધંધો કરવો નહીં ને. આઈ ગયા પાહા સટ્ટા રમના વાળા. 1 લાખ રૂપિયા જેવું કરી આલું બરાબર. સારું અને પાછો એના ને જમીન બમીન હોય આ તો મેલતા જ નહીં હું કહું. એવું જ કરવું પડશે હવે. એને વાઢા મારવા હા લસણ નહીં લસણ પાડવાનો લસણ નહીં એમનો. હોવે. આઈ ગયા પાહા પૈસા કે 50,000 આપો તો હે હું લાવું આ તોલાનું સેટિંગ કરાવું. હા સારું તો હું કરેલો બેંક ખાતા નાખી દેજો. એ તો હું પેલા ભાઈ જોડે ફૂમતાજી જોડે મારા આલેલા 5 લાખ રૂપિયા 1 લાખ રૂપિયા માગું પાછા. સારું સારું હા સારું કરી આવજો એટલું.